અમદાવાદમાં નેશનલ રેસ્ટોરાં એસોસિએશન ઓફ ઇન્ડિયાની ફૂડ ડિલિવરી સમિટ 2026ની 5મી આવૃત્તિ યોજાઈ હતી। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। એનઆરઆઈએ ફૂડ ડિલિવરી સમિટમાં 5000થી વધુ રેસ્ટોરાં માલિકો, ઉદ્યોગના 100થી વધુ અગ્રણીઓ, 3000થી વધુ બ્રાન્ડ્સ અને 30થી વધુ શહેરોના પ્રતિનિધિઓ એકત્ર થયા હતા। સમિટમાં ₹1000 કરોડની ફૂડ બ્રાન્ડ્સ ઊભી કરવા, ફૂડ ડિલિવરીના આગામી દાયકાની દિશા તેમજ ભવિષ્યના રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં ગિફ્ટ સિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ભૂમિકા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્યોગના અગ્રણીઓ સાથે ભારતની રેસ્ટોરાં ઇકોસિસ્ટમના વિકાસ અને પરિવર્તન અંગે સંવાદ કર્યો હતો। હું શૈવલ દેસાઈ છું। હું પેટ પૂજાનો ચીફ ગ્રોથ ઓફિસર છું। શૈવલભાઈ, આજે કઈ આ ઇવેન્ટ આખા જે ઇન્ડસ્ટ્રી છે રેસ્ટોરન્ટ્સની એ બધાને ભેગા સાથે લાવવા અને એકબીજા જોડે નોલેજ શેર કરી શકે અને મળી શકે એના માટે બનેલી છે। આમાં કેટલા વેન્ડર્સ જોડાયા છે? આમાં લગભગ વેન્ડર્સ, રેસ્ટોરન્ટ ઓનર્સ કહું તો લગભગ 4000 રેસ્ટોરન્ટ ઓનર્સ આમાં સંકળાયેલા છે। આ ઇવેન્ટથી છે ને બિઝનેસમાં 2-3 પ્રકારના ફાયદા થશે। એક તો એકબીજા જે બેસ્ટ પ્રેક્ટિસીસ ફોલો કરી રહ્યા છે કે અમે આ રીતે અમારી ફ્રોઝન વસ્તુને સંભાળીએ છીએ, કાં તો પછી જે ડે ટુ ડે રોજમર્રાના પ્રોબ્લેમ થતા હોય એકબીજા પાસેથી ઇનોવેટિવ સોલ્યુશન શીખી અને ડિસ્કસ કરી શકતા હોય છે રેસ્ટોરન્ટ ઓનર્સ, એઝ વેલ એઝ નવી વસ્તુઓ જે અમે લોકો સપોઝ ટેકનોલોજીમાં કરી રહ્યા છીએ તો એમને એ જાણવા મળે કે આવું પણ થઈ રહ્યું છે ને અમારે અડોપ્ટ કરવું જોઈએ। એ બંને રીતે ફાયદો થતો હોય છે। એટલે એ તો ગવર્મેન્ટનો કોલ છે કે એનાલોગ પનીર આમાં વાપરવું ના વાપરવું એ રેસ્ટોરન્ટ, મને પ્રોબ્લેમ એ છે કે ટ્રાન્સપરન્સીથી થવું જોઈએ। વાપરવું ના વાપરવું, ખાવું ના ખાવું એ કસ્ટમરની ચોઈસ છે, પણ ખબર હોવી જોઈએ કસ્ટમરને કે એનાલોગ છે ને સાચું છે। એટલે બીજો કોઈ આમાં મારો વ્યૂ એસ છે। અશ્વિન લિંબાચે, આ દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમદાવાદ।